મમ્મી જશે અને આ કામમાં સતત 3 દિવસ બેનો કામ કરે. આગલા દિવસે લોટા શણગાર લાગી અને અટાણે લગભગ કોઈ ખાવામાં હે નહીં, થોડાક છે બધાય સીતારામ જય વચરાજ બધા મજામાં. વાંધો નહીં એવું તો આઈકા જરાય હું ધીરું પાડીમાં હકીકતમાં રોડ બને આવું પાથરીએ ને પછી આવો રોડ બનશે એકચ્યુઅલી. હા પેલા એ વખતે મોટા મોટા કાંકરા પાથરે, પછી એવી ઝીણી કાંકરી પાથરે અને પછી હે ને પાણી સાટે ને પછી એના પાસે રૂમ કરીએ એટલે લાંબુ લાંબુ થઈ જાય. વાંધો ન આવે. અટાણે અમે જઈએ દાદલપાડા કઈ આપડે જઈએ કા ને પેલા મેં વિડીયો મૂક્યો તો ત્યાં જ જવાનું આજે કઈ. હા હા આપડે જવાનું હે ને હમણાં ત્યાં જ છે. પેલા પેલા ગાતા હમણાં વિડીયો થોડોક ટાઈમ પેલા બનાવ્યો હતો. એ રસ્તામાંથી વિજય આવે હું નળીલાથી જઈએ. ચાલો જઈએ જોઈએ અને મળીએ અટાણા છે રસ્તામાં. હા ટપ 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 નીતા વાત પૂછમાં જો એક નંબર ટપ છે. બહાર નીકળીએ ને જો ઉઘાડા પડી કે તો પગમાં થોડા ઉપડે થાય ને હવે આ જરાક ઉઘાડા પૈકી આવી હતા તો પૂરું થઈ જાય. તો આમાં આપડે રોકડિયા સુધી જો હાલે જઈએ તો પૂરું થઈ જાય. પણ અટાણે જો હરિદ્વાર ન હોય એટલો તડકો પણ અહીં જોઈએ તો આપડે દ્વારકા બહુ તડકો હોય. પછી આ પર આપડે કામ કેવાય આપડે ગિરનાર અટાણે ચડીએ ને અટાણે કઈ હાલીને જાય ને એ ખાસી ભક્તિ કેવાય. બાકી ક્યારો સુમાહો તો આખી જિંદગી બધાઈ જાય. ચાલ જવું ત્યારે કઈ બાકી સ્પેશિયલ ભર ઉનાળામાં તડકામાં જાય ને એની માણસ કહેવાય. તો હાલો એવો અમે અટાણે જઈએ. ये नहीं माताजी आगे आगे देखते हैं होता है क्या. અમે હે ને ફાઇનલી પ્રસાદી લેવા બેહેગા અને ખોટું બોલવું ભૂખે ફૂલ લાગી અને અટાણે લગભગ કોઈ ખાવામાં હે નહીં, થોડાક છે બધા ખાઈ લીધું. લગભગ બધા આમ પીગા ને તારતા ને લગભગ બધા વૈયા ગયા કા ને આ નિમિષાબેન એ બધા હે ત્યાં કીર્તન ને બોલે હમણાં જઈએ પરિચય કરાવીએ કઈ થોડોક લગભગ અમારે થોડુંક મોડું થયું ચાલો ખાઈ દઈએ. આ તો બહુ મોટું આજકાલ આયોજન હતું, બહુ માંડવા બહુ મોટા બાઈના અને હકીકતમાં આ તો પ્રસાદીની વાત છે. હજી આવા દાળ ભાત આવું બટેટું શાક મી હે ને મણી 20-21 વર્ષ થયા પણ આટલી ઉંમરમાં કાંઈ ખાવાનામાં એટલે વાત પૂછોમાં જોરદાર જ હોય. હા એમાં આપણે બટેટાનું શાક ને દાળ ભાત માતાજીનું હોય એમાં કઈ ઘટે જ નહીં ને. અને હકીકતમાં માતાજીનું હોય એટલા લોટા હોય ને કે વાત પૂછોમાં ના આવીએ ને એટલે આપણે હા દિલને શાંતિ થઈ. ના હકીકતમાં બહુ મજા આવે. રીએ ને કઈ હોય ખાવાનું ન ભાવે ને ખાવું તડકાનું આજ ખાધું ને અમે એટલું કોઈ દી ખોટું બોલું ઘરે નથી ખાધું. આયોજન બહુ મોટું હતું. તો અંદર જઈએ જોઈએ. જો કે મોડું થયું નકર તમને બધુંય બતાવો તમે. હા થોડુંક મોડું થયું. પાછું આયોજન કરી છે એમાં વિજય છે ને થોડુંક નાવામાં વાર લગાડે અમારે કામ. હા પાછું મોટું આયોજન કરી છે ને તારું આવી કઈ હા કે નાઈ નથી બાયું રહે કલાક તો નાઈ 2 કલાક. સાચી વાત છે. અને લગ્ન કરો એ ધ્યાન દેજો 2 કલાક નાઈ લે એટલે 2 કલાક વહેલો નવરાવો મોકલવો પડે. સાચી વાત છે. હાલો અંદર જઈએ. અમારે આવતા આવતા થોડુંક મોડું થયું. લગભગ દર ખેરે એવું નથી થતું. ઓલી ખેર તો થોડાક વેલા પુગ્યા હતા. આજ ખેર થોડુંક મોડું થયું. આવું અમકી કમી થોડું ઘણું કામ હતું અને પાછું બેનનો કાલ સાંજે જ ફોન આવ્યો ને અટાણે આવવાનો હુકમ થયો. તો આજે આપણે કેટલા વર્ષ પૂરા થઈ ગયા?
માતાજીના આજે અમારે શ્રી વેદ માતા મહિલા પાકને 4 વર્ષ પૂરા થઈને 5મું વર્ષ બેઠું ત્યાં સુધીમાં રાણીબેન 500 થી ઉપર અને 800 આસપાસ રમુ રાંદલમાંના લોટા અમે બધા બહેનોના સહકારથી તેડ્યા હશે અને આ કામમાં સતત 3 દિવસ બહેનો કામ કરે. આગલા દિવસે લોટા શણગારવા, બીજા દિવસે આ બધું પીરસવું તમે જોતા હોય, તમે આવો છો અને પાછું કાલે ઉથાપન. એટલે બારગામ રહેતા લોકોના હોય કે બહેનો એટલું શ્રદ્ધાથી કાર્ય કરે છે, પોતાનો પરિવાર સાચવી અને એકદમ અમે માતાજીની જે પ્રથા છે એ જાળવી રાખી છે અને જેટલા અમારા યજમાનો છે એને પૂર્ણ સંતોષ થાય છે અમારે ત્યાં માતાજી તેડીને કે તમે ઘરે તેડ્યું હોય ને એવું જ તમને અનુભવ થાય. હકીકતમાં એવું જ અનુભવ થાય. આપણે અહીંયા આવીએ ને તો કે આપણે ઘેરે જ તેડા, આપણે એવું ન થાય કે બીજી જગ્યાએ કઈ તેડા. અને આ લગભગ બધી જેટલી બાયું હોય બધી ઘરબાર વાળી હોય, કોઈ નહીં છોકરા બધું એ તો ઈ બધું કરવું, ઈ કરતા કરતા પછી આ માતાજીનું કરવું આવવું તો એટલું ઘરેથી સારું કહેવાય ને માતાજી કરાવે તે સારું કરાવે. અને માતાજીનો હુકમ છે એટલે દર 2 મહિને અમારે લગભગ 50 લોટા હોય છે. અને રાણીબેન ખાલી લોટા પૂરતા મર્યાદિત નથી, લેડીઓ સીટમાં તમે ત્યાં આવેલા છો. શીરો, ખીચડી, બટુક ભોજન. હમણાં પરસોત્તમ મહિનો આવશે એટલે બધા બહેનો ગોરમાની પૂજા, સત્યનારાયણની કથા, ગાયત્રી હવન, વડીલ વૃદ્ધોને જાત્રા કરાવી, આ બધું જ અમે કરવાના છીએ. વાહ વાહ, અને બહુ સારું રાશન કીટ વિતરણ તમને તો બધી ખબર છે. હા, લગભગ બધી ખબર જ છે કે બેન કાયમ ફોટા મૂકતા હોય જોતા હોય ને ઘણી વખત ભેગી પણ ઘણી જગ્યાએ ગઈ હોય. પેલા નાના નાના છોકરા આ રાંદલમાંના આશીર્વાદ છે કે તમે આવો છો અને અમારું કાર્ય વધારે દીપી ઉઠે છે. હા તો ત્યાર તો જો મારા મકાને જલ્દી લેવાઈ ગયા. 2 વર્ષમાં તો મકાન લઈ લીધા. બોલો રાંદલ માતા કી જય. તો તમારે બધાને આવી રીતે લોટા કોઈ વિદેશ હોય કે આપણા દાયરામાં તો જો લગભગ અત્યારે ઇઝરાયલ નું યુકે નું બહુ ટ્રેન્ડ છે તો બધા વિદેશ હોય લગ્ન થયા હોય તો લોટા તો તેડવા જ પડે ને આપણી કોઈ માનતા ના હોય તોય પણ લોટા તો તેડવા જ પડે. તો આમાં જો કોઈ ખર્ચો આવતો ને બિન કઈ રૂપિયા લેતા ને આપણી ઘર જેવું મહેસૂસ થાય ને એવી જ રીતે આપણી લોટા તેડી માત્ર 3,500 થી 4,000 રૂપિયામાં આપણે લોટા તેડી આપીએ છીએ. હા, એમાં બધાએ આવો આવજો કરવાનું, ઈ લોકો બેસવાનું, તમામ કાર્ય અમારા બહેનો કરે. હા, ઈ લોકો આવે અને જમવાનું તમે જોયું ને કે જમવાનું કેટલું સ્વાદિષ્ટ હોય છે. મેં બધાને બતાવ્યું ખરી, જમવાની બહુ મસ્તી નું તો આપણે એમ જ થાય ઘર જેવું હા છે. બસ તો ઘરે આવું હકીકતમાં ઘરે આપણે ના કરી શકીએ કેમ કે મારા જેવા 1 2 4 જણા કરવા વાળા હોય તો કઈ કરી લઈએ. તમારા એવડો સપોર્ટ છે તો 3,500 4,000 માં થઈ જતા હોય તો એવું હોય તો હું બિનના નંબર ડિસ્પ્લે ઉપર નાખી તો તમારે કોઈની પણ માતાજીના લોટા તેડવા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. હાચી વાત છે ને? ચોક્કસ બેન, ચોક્કસ. હા, જય રાંદલમાં, જય રાંદલમાં. ફાઇનલી ઘેરતા પૂગી આવ્યા હતા વેલા પણ પાછો કઈ વિડીયો ઉતારવાનો મેળ નતો આવ્યો. માતાજીમાંથી વહેલા આવતા રહ્યા. 5 વાગે આવ્યા અહીં ત્યાં 5 વાગે કાંઈ નહીં એવું ટાણું ભેગું આવે ને. હા ને મમ્મી જો આ ડાવરું કામ કરે ને અમારે એવું છે ને જાવું બોખી રહી કાંઈ માલદેભાઈ ઘેર છે ને રવપુરીનો પ્રોગ્રામ હતા. રવપુરીની રસ રોટલી પ્રોગ્રામ છે હમણાં જાવું જઈએ હા કામ હોય ઠેલીમાં ઝીણકી ઠેલ્યું કામની હોય એવું બધું છે. હમણાં જઈએ અમે થોડીક વારમાં નીકળશું ઘરેથી. હાચી વાત ના ને? હા, માતાજીને કેવી મજા આવી રહી. હા આજે કેવી મજા આવી હતી, બહુ મજા આવી હતી ને, બહુ એન્જોય કર્યો. બાકી દેવ હમણાં અમે જઈએ થોડીક વારમાં.